પાવાગઢ ડુંગર પર દીપડાની હાજરીથી ભયનો માહોલ. વાયરલ વિડીયોએ યાત્રાળુઓની ચિંતા. ગુજરાતના વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં ફોરેસ્ટ વિભાગની નિષ્કાળજીના કારણે જંગલમાંથી પ્રાણીઓ પાણી અને ખાવાનું શોધવા રહેવાસી વિસ્તારોમાં આવતા થયા. પાવાગઢ ડુંગર પર દીપડાની હાજરીથી ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાણી અને ખાવાની વ્યવસ્થા ન કરતા ના છૂટકે દીપડા તેમજ અન્ય પ્રાણીઓ રહેવાસી વિસ્તારોમાં ગરમીના કારણે પાણીની શોધમાં આવવું પડે છે. ત્યારે આ પ્રાણીઓ પોતાના જીવને જીવતો રાખવા અન્નની શોધ છે. ત્યારે ફોરેસ્ટ વિભાગને રાજ્ય સરકાર વર્ષે કરોડો રૂપિયા પ્રાણીઓના દેખભાળ માટે આપે છે, પરંતુ તેનો શું ઉપયોગ થાય છે તે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જોવા જાય ત્યારે તેમને ચાલતા ભ્રષ્ટાચારની ખબર પડે. જ્યારે હાલ પાવાગઢ ડુંગર પર સાંજના સમયમાં અન્નપૂર્ણા ભવન પાછળ અને રાત્રે છાસિયા તળાવ પર દીપડો દેખાયો. વન વિભાગને સતર્ક રહેવા સૂચના. પંચમહાલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં તાજેતરમાં દીપડાની હાજરીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યાત્રાળુઓ તથા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ડુંગરના જંગલ વિસ્તારમાં દીપડો ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિક સૂત્રો અનુસાર સાંજે અન્નપૂર્ણા ભવનના પાછળના ભાગે દીપડો ફરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ રાત્રે લગભગ 3:30 વાગે છાસિયા તળાવ નજીક ફરીથી તેની હાજરી નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વિડીયો વાયરલ થતાં યાત્રાળુઓમાં ખાસ કરીને રાત્રિના સમયમાં ડુંગર પર જવાની ભીતિ વધે છે. પાવાગઢ વિસ્તાર ઘન જંગલથી ઘેરાયેલો હોવાથી અહીં અન્ય વન્યજીવો ખાસ કરીને દીપડા સમયાંતરે જોવા મળતા રહે છે. થોડા દિવસ પહેલાં 7 કમાન દરવાજા નજીક પણ દીપડો જોવા મળ્યાની ઘટના સામે આવી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ડરનો માહોલ છે.